જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં। ભાઈઓ અને બહેનો, વાર્તા ચાલુ કરું એની પહેલાં વિડીયોને એક લાઈક કરીને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો। આ બધું શું છે બુઢી? ઘરના એક ખૂણે દુર્ગંધ આવે છે। આ મારું ઘર છે કે ડસ્ટબિન? તમે બધે થૂકતા રહો છો। તમે આ ઘરમાં રહેવાને લાયક નથી। અહીંથી ચાલ્યા જાઓ। પુત્રવધૂની આ વાત સાંભળીને દેવકીજીએ આજીજીપૂર્વક કહ્યું, વહુ, ભગવાનનો તો ડર રાખો। તેમના ઘરે દેર છે પણ અંધેર નથી। તમે સારું નથી કરતા। હું તમારા પગ પકડું છું। વહુ, હું ક્યાં જઈશ? રાતના 12 વાગ્યા હતા અને બહાર રસ્તા પર સંપૂર્ણ અંધારું હતું। દેવકીજીની હાલત એવી ન હતી કે તે કોઈ પણ ટેકા વગર ચાલી શકે। જ્યારથી તેના પગનું હાડકું તૂટી ગયું હતું ત્યારથી તે પથારીમાં જ પોતાનું તમામ કામ કરતા હતા। થોડા સમય પહેલાં જ તેણે પથારીમાં માટી નાખી હતી। તેથી આજે પુત્રવધૂએ ગુસ્સે થઈને તેને ઘરની બહાર કાઢી મૂકી હતી। દેવકીજી વારંવાર હાથ જોડીને પુત્રવધૂની માફી માગી રહી હતી। દેવકીજી તેના પુત્રને બોલાવતા રહ્યા, ઓ પુત્ર, ઓ મારા પુત્ર, તારી ઓ વીર રોક, તારી મા પર દયા કર। પરંતુ પુત્રએ માતાની હાકલ સાંભળી ન હતી। તે ચાદર ઓઢીને સૂઈ ગયો। તેની પુત્રવધુ આરતીએ લાકડી પકડાવીને કહ્યું, વૃદ્ધ સ્ત્રી, તમારા જેવા લોકો માટે વૃદ્ધાશ્રમમાં એકમાત્ર સહારો છે। તેને પકડો અને અહીંથી દૂર ચાલ્યા જાઓ। બધેથી દુર્ગંધ આવે છે। એક માણસને બહારથી બોલાવીને અને ઘરમાં ફિનાઇલ નખાવવું પડશે। આટલું કહીને તેણે દેવકીજીને દરવાજામાંથી ધક્કો મારીને દરવાજો બંધ કરી દીધો। જ્યારે પ્રથમ પુત્રવધૂએ દરવાજો ન ખોલ્યો તો દેવકીજીએ બીજી વહુ પાયલનો દરવાજો ખખડાવ્યો। પાયલ વહુ, તમે દરવાજો ખોલો। બસ આજની રાત મને તમારા ઘરના એક ખૂણામાં સૂવા દો। તે સતત દરવાજો ખખડાવતી રહી પણ પાયલને તેની પીડા એક વાર પણ નજરે ન આવી। દેવકીજી રડતા રડતા દરવાજા પર બેસી ગયા। ઠંડીને કારણે તેનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું। આખી રાત તેમણે ધ્રુજતા વિતાવી। સવારના 10 વાગ્યા હતા ત્યારે દીકરો અને વહુએ દરવાજો ખોલ્યો। દેવકીજીએ કહ્યું, મને ખબર હતી તારી માતાને આ હાલતમાં જોઈને તું નહીં રહી શકે। મનોજે કહ્યું, માં, તું બહુ વિચિત્ર છે। તું હજી અહીં જ પડી છે? અરે, તું મરી કેમ નથી જતી? આપણે પણ પાછળ રહી જશું। ચાલો આરતી, મોડું થઈ રહ્યું છે। તમે ફ્લાઇટ ચૂકી જશો। પુત્રની વાત સાંભળીને દેવકીજીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ। મોટા પુત્રએ પણ માતાને ઢોર માર માર્યો હતો અને પત્ની સાથે જતો રહ્યો હતો। ગરીબ દેવકીજી લાઠીના સહારે રેલવે સ્ટેશન પાસે ભીખ માગવા બેઠા। ત્યાં આવતી વખતે લોકો તેને ખાવા માટે કંઈક આપતા હતા। પરંતુ કેટલાય દિવસોથી દેવકીજીનું દર્દ વધતું જતું હતું અને તે દર્દથી આક્રંદ કરી રહી હતી। દેવકીજી પોતાના પતિને યાદ કરીને રડતી હતી અને ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગઈ હતી। ઓ મારી શ્રીદેવી, હું 2 ટિકિટ લાવ્યો છું। તૈયાર થઈ જાઓ। આપણે આજે સાંજે મૂવી જોવા જઈશું। નારાયણજીએ લાકડી લઈને આવતા કહ્યું। તેણે તેની પત્ની દેવકીને કહ્યું, અરે, તમે શું લાવ્યા છો? વહેલી સવારે આંખ મારવી નહીં। શું હું આ ઉંમરે કામ કરીશ કે ફિલ્મો જોઈશ? અરે, પૈસા કેમ બગાડ્યા? અને શું તે શ્રીદેવી બોલી રહ્યા છો? મારું નામ દેવકી છે। દેવકીજીએ આંગણામાં વાયર પર કપડાં મૂકતા કહ્યું, તમે નથી જોતા તમારા હાથ કેવા ધ્રુજી રહ્યા છે? હવે હું મારા આગલા જીવનમાં ફિલ્મ જોવા આટલી દૂર જઈ શકીશ? અરે સાંભળો દેવકીજી, મેં બધી વ્યવસ્થા કરી લીધી છે। રિક્ષા ચાલક સાથે બધી વાત કરી છે। તે સાંજે 4 વાગે આવી જશે અને ઘરેથી લઈ જશે અને છોડી પણ દેશે। મારી દેવકીની સાથે ફિલ્મ જોવાની બહુ ઈચ્છા હતી।
એ વખતે રાજેશ ખન્નાની કેટલીક ફિલ્મ ટોકીજ પર બતાવવામાં આવતી હતી, પણ નોકરી, બાળકોની જવાબદારી અને સૌથી ઉપર માતાનો ડર વહુઓને ફિલ્મ જોવા નથી મળી. પણ મારી સાથે લગ્ન કર્યા પછી હું એક ગ્લાસ પાણી પણ લઈને પીતો નથી. તે બોલ્યા વગર તમે રસોડા અને બાળકોની જવાબદારી ખુશીથી ઉપાડી લીધી. ઘડપણ ક્યારે આવી ગયું એ સમજાયું નહીં. તેના વાળ ભૂખરા થઈ ગયા હતા, તેના હાથમાં લાકડી હતી અને તેની આંખો પર ચશ્મા હતા. બાળકો પોતપોતાના પરિવારમાં વ્યસ્ત છે, એમાં તેમનો વાંક નથી. છેવટે તેમણે પતિ પરિવારને ટેકો આપવો પડશે. પણ દેવકી, મરતા પહેલાં મારા મનમાં એક જ ઈચ્છા છે કે હું બોક્સ લઈને તમારી સાથે મૂવી જોવા માગું છું. શુભ શુભ કહો સાહેબ, મરવાની વાત ન કરો. આ વખતે હું આવું નહીં. સાંભળું, તમે આ બધું કેમ કહેતા રહો છો? દેવકીએ નારાજગી દર્શાવતા કહ્યું. નારાયણજીએ હસીને કહ્યું, ઠીક છે, આપણે ફિલ્મ જોવા જઈશું. ને સાંભળો, આજે તમે લાલ લગ્નની સાડી પહેરો અને હું મારો કુર્તો અને પેજામો પહેરું. નારાયણસિંહે પ્રેમથી તેમની પત્નીને કપાળને સ્પર્શ કર્યો. તેમની પત્નીએ કહ્યું, જાઓ, હવે તમે આ ઉંમરે આટલા જિદ્દી બની ગયા છો. આજુબાજુના બધા હસશે અને ટોકીજ પર લોકો શું કહેશે? વૃદ્ધો તેમની વૃદ્ધાવસ્થામાં તેમની યુવાની પાછી મેળવી રહ્યા છે. નારાયણજીએ હસતા હસતા કહ્યું, તમે મારી વાત નહીં સાંભળો. મારા માટે તમે હજી પણ એ જ નવી પરિણીત શ્રીદેવી છો, જેને જોઈને હું પાગલ થઈ જતો હતો. આવો સાહેબ, હવે આવી વાત ના કરશો, દેવકીએ શરમાતા કહ્યું. નારાયણજી સાંજે પીળા રંગનો કુર્તો પેજામા અને લાલ સાડીમાં દેવકીજી એકબીજાના હાથ પકડીને રિક્ષામાં બેઠા હતા. વિસ્તારના દરેક ચહેરા પર સ્મિત હતું, કારણ કે આ ઉંમરે પણ બંને ઘણા ખુશ દેખાતા હતા. થોડીવાર પછી તેની નાની વહુ આરતી બોલી, અરે મમ્મી, આ ઉંમરે પણ તમે બે વહુઓ સાથે કામ કરો છો. હવે આરામ કરો અને શાંતિથી જીવો. બાબુજી પણ થોડા દિવસોમાં નિવૃત્ત થશે, પછી આરામથી દિવસો જશે. મોટી પુત્રવધુ પહેલે કહ્યું, આરતી સાચી છે, મમ્મીજીને હવે આરામ કરવો જોઈએ. કોઈ પણ રીતે જો બાબુજી નિવૃત્ત થઈ જશે અને આટલા પૈસા લાવશે તો મમ્મીજીને આપણી ક્યાં જરૂર પડશે? મમ્મી, જો તું તારી આ વહુને ભૂલી ન જાય. દેવકીજીએ હસતા હસતા કહ્યું, અરે ના વહુ, તું આ શું બોલે છે? અમારી પાસે જે કંઈ છે બધું તમારું છે, અને જેના ઘરમાં આટલી બધી સંસ્કારી વહુઓ હોય તે સાસુને બીજું શું જોઈએ? તમે લોકો ગામમાં આવો છો ત્યારે ઘર ઉજ્જવળ બને છે. આવી જ રીતે આવો અને અમને મળો. દેવકીજી અને નારાયણ બાબુને બે પુત્રો, પુત્રવધુઓ, પૌત્રો, એક સંપૂર્ણ પરિવાર હતો. પરંતુ દરેક જણ પોતપોતાના કામમાં વ્યસ્ત હતા અને ક્યારેય માતા પિતાને કંઈ પડી ન હતી. ચિંતા ન હતી, પણ ખબર નહીં કેમ છેલ્લા કે 1 મહિનાથી તેના માતા પિતાની ઘણી ચિંતા થવા લાગી હતી. તે સાચું છે કે લોકો કહે છે કે પૈસા સારી સારી વસ્તુઓ બદલી નાખે છે. માતા આજે પણ સ્નેહથી બધું ભૂલી જાય છે, પરંતુ નારાયણ બાબુ હંમેશા દેવકીજીને ચેતવતા અને કહેતા, દેવકી, જ્યારે કોઈ જરૂર કહેતા મીઠું બોલે તો સમજવું કે કંઈક ખોટું છે. તેમની વાત સાંભળીને દેવકીજી હસી પડતા હતા. એક દિવસ આરતીએ કહ્યું, બાપુજી, જો આપણે મમ્મીને થોડા દિવસ માટે આપણા ઘરે લઈ જઈએ, આપણે સાથે રહીશું તો એમને કોઈ તકલીફ નહીં થાય. નારાયણ બાબુએ હસતા હસતા કહ્યું, વહુ, તમે આ વૃદ્ધની ઘડપણની રોટલી કેમ છીનવી રહ્યા છો? દેવકી વિના મારે કોઈ કામ નથી. મને નિવૃત્ત થવા દો, પછી અમે બંને આવીશું અને તમારી સાથે રહીશું. પછી તમારા મનની સેવા કરો.
દેવકીજીએ નારાયણ બાબુને કહ્યું, તમે જોયું કે બંને પુત્રીઓના સ્વભાવમાં કેટલો બદલાવ આવ્યો છે. તે મને હવે કોઈ કામ કરવા દેતી નથી અને તે કેટલું માન આપે છે. તમારે બીજું શું જોઈએ છે? નારાયણ બાબુએ કહ્યું, ભાગ્યશાળી, જો મારી નિવૃત્તિ પછી પણ આ લોકો તમારો આટલો આદર કરે છે તો પછી તમારી જાતને નસીબદાર માનો. હજુ થોડા મહિના રાહ જુઓ, પછી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. સમય વીતતો ગયો. નારાયણ બાબુ નિવૃત્ત થયા. વિવેક અને મનોજ બંનેએ તેમના બાપુને પ્રેમથી સમજાવ્યું કે ગામમાં કંઈ બચ્યું નથી, વીજળી નથી, શહેરમાં પાણી નથી. ચાલો આપણે એક મોટું ઘર ખરીદીએ, ત્યાં બધા સાથે રહીશું. નારાયણ બાબુને પુત્રોનો વિચાર ગમ્યો. સંબંધીઓએ પણ કહ્યું કે આજના સમયમાં આવા પુત્રો ક્યાં જોવા મળ્યા છે, તો તમારે પુત્રોને મદદ કરવી જોઈએ. નારાયણ બાબુએ પોતાના પુત્રોની સલાહ પર તમામ પૈસા ખર્ચી નાખ્યા અને શહેરમાં એક મોટું ઘર ખરીદ્યું. હવે બધા સાથે રહેવા લાગ્યા. એક દિવસ પાયલે કહ્યું, મમ્મી, મારા ભાઈના લગ્ન છે, હવે હું શું કહું? મારી પાસે પહેરવા માટે કંઈ નથી, કોઈ ઘરેણાં નથી. મેં મારા ઘરેણાં વેચીને ઘર ખરીદવા માટે જરૂરી થોડા પૈસા પૂરા કર્યા. હવે આટલી ચુસ્ત ગરદન સાથે લગ્નમાં જઈશ તો બાપુજીની 4 કોમમાં બદનામી થશે. હું લગ્નમાં ન જાઉં એ જ સારું છે. આરતીએ પણ પોતાની સમસ્યા તેની સાસુને જણાવી. દેવકીએ પોતાની પાસે રહેલા તમામ કિંમતી ઘરેણાંને 2 ભાગમાં વહેંચી દીધા. દાગીના હાથમાં આવતાની સાથે જ સાસુ સસરાના પ્રત્યે પુત્રવધુઓ તેઓ સાચા રંગો બતાવવા લાગી. એક દિવસ દેવકીજી રસોડામાં રોટલી બનાવી રહ્યા હતા, ત્યારે આરતીએ આવીને રોટલી તપાસી અને કહ્યું, ઓ માં, મેં તમને કેટલી વાર કહ્યું છે કે રોટલીમાં વધારે ઘી ન લગાવો. હવે શું કરવું? આટલી ઉંમરે દૂધ અને ઘી ખાઈને શું કરશો? જો તમે વધારે ખાશો તો તમને ગેસ થશે અને પછી અમારે તમને ડૉક્ટર પાસે લઈ જવા પડશે. દેવકીજીએ વાત સાંભળ્યા પછી આરતીએ કહ્યું, સૌથી પહેલાં તો દૂધ અને ઘી મોંઘા છે અને તેના ઉપર ડૉક્ટરો અને દવાનું બિલ પણ મોંઘું છે. દેવકીજીએ જવાબ આપ્યો, કંઈ વાંધો નહીં પુત્રવધુ, આવતા મહિને બધું સામાન આવી જશે, ત્યારે અમે 2 કિલો ઘી પણ મંગાવીશું. તમારા પિતા નબળા પડી ગયા છે, તેથી ઘી ખાવામાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ. હું નથી ખાતી. પછી નાનો દીકરો મનોજ આગળ આવ્યો અને બોલ્યો, માં, તમે શું કહેવા માગો છો? શું આરતી જૂઠું બોલી રહી છે? પહેલાં તો તમે ઘી ખાઓ છો અને ઉપરથી તમે જૂઠું બોલો છો. અને કાલે પણ દેશી ઘીનો હલવો બનાવ્યો હતો. દેવકીજીએ કહ્યું, ના દીકરા, ગુડિયા જીદ કરતી હતી તેથી જ મેં બનાવ્યો હતો. મનોજે ગુસ્સામાં કહ્યું, ચૂપ રહો માં, અમે તમને લોકોને સાથે રાખીને મોટી ભૂલ કરી છે. અમે તમને ત્યાં સડવા દીધા હોત તો સારું થાત. દેવકીજીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. દીકરા, મારું કહેવાનું એવું નથી. મનોજે અટકાવીને કહ્યું, છોડી દે માં, પહેલાં તું ત્યાંનું વાતાવરણ બગાડે છે અને પછી આંસુ વહેડાવીને તમે ઢોંગ કરો છો. હવે આ રોજની વાત બની ગઈ હતી. રોજ બંને પુત્રો અને વહુઓ દેવકીજી અને નારાયણ બાબુ સાથે દુર્વ્યવહાર કરતા હતા. દેવકીજીએ રડતા રડતા નારાયણ બાબુને કહ્યું, સાંભળો જી, તમે નિવૃત્ત થઈ ગયા છો, થોડા મહિના થયા છે અને અમે અમારા પોતાના બાળકો માટે બોજ બની ગયા છીએ. આગળ શું થશે? નારાયણ બાબુએ કહ્યું, નસીબદાર હું મારા કરતાં તારા વિશે વધુ ચિંતિત છું. હું આખો દિવસ ઘરની બહાર રહું છું, પણ તું ઘરમાં રહે છે. મને ખબર નથી કે આ બંને વહુઓ તારી સાથે કેવું વર્તન કરશે. આપણે ગામમાં જ રહ્યા હોત તો સારું થાત.
થોડા દિવસો પછી નારાયણ બાબુ ઘરમાં બેસી પાડોશીઓ સાથે વાત કરી રહ્યા હતા. ખૂબ ગરમી હતી, તેથી તેમણે એસી ચાલુ કર્યું હતું. દેવકીજી ગરમ પકોડા બનાવી રહ્યા હતા અને તેને આરતીને કોફી બનાવવાનું કહ્યું હતું, કારણ કે તેને કોફી કેવી રીતે બનાવવી તે ખબર ન હતી. પાપા, તમે આખો દિવસ કોફી પીતા રહો છો અને પકોડા ખાતા રહો છો. તમે તમારા મિત્રોને પણ સાથે ખાવા માટે આમંત્રિત કરો છો. એસી પણ તમે ચાલુ રાખો છો. તમને એ નથી લાગતું મારે કેટલું બિલ ભરવું પડશે? આરતી આખો દિવસ કામ કરતી રહે છે અને તે ઉપરથી તમારા ખર્ચા વધી ગયા છે. જ્યારે તમને લાગે ત્યારે તમે કંઈ ને કંઈ ખાતા પીતા રહો છો. આ હું હવે સહન કરી શકતો નથી. તેના પુત્રએ તેને તેના મિત્રોની સામે એવી રીતે અપમાનિત કર્યો કે નારાયણ બાબુને ખૂબ જ શરમ આવી અને તેના બધા પાડોશી મિત્રો તરત જ ત્યાંથી ચાલ્યા ગયા. પછી પાયલે કહ્યું, નાની તું છે એવું કહે છે કે જાણે બધો ખર્ચ તમે ઉપાડી રહ્યા છો. ભૂલશો નહીં, રાત્રિ ભોજન અને ઊંઘવાનું અમારી બાજુમાં છે. દેવકીજી નારાયણ બાબુ તરફ જોઈ રહ્યા હતા અને તેમની આંખોમાંથી આંસુ અવિરત વહી રહ્યા હતા. બંને પુત્રવધુઓ ઘરમાં ઝઘડવા લાગી ત્યારે નારાયણ બાબુ તેમના પુત્ર પાસે આવ્યા અને બોલ્યા, દીકરા, શું થયું છે કે અમે બંને હવે તમારા માટે બોજ જેવા લાગી રહ્યા છીએ? તમારી વિનંતી પર મેં મારી બધી બચત આ ઘરમાં રોકી દીધી અને હવે અમે તમારા માટે બોજ બની ગયા છીએ. નારાયણ બાબુ પોતાના બે પુત્રોની વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. એમને એમ નહોતું લાગતું કે પોતાના દીકરા વહુઓ આવું વર્તન કરશે. તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, તમે લોકો કામ કરો છો તેમ છતાં ઘરનો મોટા ભાગનો ખર્ચ ફક્ત મારા પેન્શનમાંથી થાય છે. તો પછી તમે લોકો કઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો? વિવેકે ચીડાઈને કહ્યું, બાપુજી, તમે એવું બોલી રહ્યા છો જાણે ઘરનો બધો ખર્ચો મેનેજ કરો છો. તમને ખબર છે કે બહારનો ખર્ચ કેટલો છે? મનોજે પણ તેના ભાઈને ટેકો આપતા કહ્યું, હું સંમત છું. તમે ઘર ખરીદવા માટે પ્રયત્નો કર્યા છે, પણ મોટા ભાગના પૈસા ભાઈ અને તેના પરિવાર પાછળ ખર્ચાયા. મારા બાળકો માટે તમારી પાસે શું છે? ભાઈ, હું હમણાં જ હાથ ઊંચો કરું છું. નારાયણ બાબુએ દુઃખી મનથી કહ્યું, દીકરા, તું આ કેવી રીતે કરી શકે? વિવેકે તિરસ્કાર ભર્યા સ્વરમાં કહ્યું, બાપુજી, તમે ચૂપ જ રહો. તમે કમાતા હતા ત્યારે વાત જુદી હતી, પણ હવે તમારા બંનેના ખર્ચનો બોજ અમારા પર પડે છે. નારાયણ બાબુએ તેને યાદ અપાવ્યું, દીકરા, તું ભૂલી જાતો હોય જો તમે રહો છો તો હું તમને યાદ અપાવી દઉં કે અમે તમને દરેક તીજ અને તહેવાર પર તમારા લોકોના કપડાં અને ભેટો આપતા આવ્યા છીએ. તમારા ઘરનું ભાડું પણ હું આપતો હતો. તને યાદ છે કે ભૂલી ગયા છો? વિવેકે કટાક્ષ કરતા કહ્યું, ઠીક છે, તો હવે તમે અમારી સાથે હિસાબ બતાવશો. જો અમારી વાત તમને એટલી જ ખરાબ લાગે છે તો તમારે બંનેએ તમારા રહેવાની વ્યવસ્થા બીજે કરી દેવી જોઈએ. દેવકીજીનું હૃદય તૂટી ગયું. તેમણે કહ્યું, વિવેક, તું કેવા પ્રકારની વાતો કરે છે? તારા પિતાએ ક્યારેય તને પ્રશ્ન કર્યો નથી. તારી સલાહ પર તેણે પોતાની બધી બચત આ ઘરમાં રોકી દીધી હતી. હવે તમે અમને બીજે ક્યાંક જવાનું કહો છો. શું આ ઘર પર અમારો કોઈ અધિકાર નથી? આરતીએ હસીને કહ્યું, જુઓ, આ ઉંમરે તેમને પોતાનો હિસ્સો જોઈએ છે. મમ્મી, તારી પાસે થોડી શરમ પણ બાકી છે? આ ઉંમરે દીકરા કે વહુને 2 ટાઈમનું ભોજન આપે તો તે પૂરતું છે. અને હા, આ ઘર અમારા બંનેનું છે. આ ઘરને તમે ભૂલી જાઓ. મનોજે પણ કહ્યું, હવે આ નાટક બંધ કરો અને મને કહો કે શું કરું? આરતીએ સૂચન કર્યું,
શું કરવું? ઘરની વચ્ચે દિવાલ બનાવો, એક ભાગ તમારા માટે અને એક મારા માટે હશે. હા, આ સાસુ સસરાને પણ ભાગ પાડો. બંને પુત્ર વધુએ પણ સાસુ સસરાને અનુકૂળતા મુજબ ભાગલા પાડો. પહેલા 2 મહિનામાં મને મદદ કરશે, પછી ભાભીને. નારાયણ બાબુને એવું લાગતું હતું કે તે અને તેની પત્ની હવે તે ઘરમાં લાગે નહીં રહી શકે. તેમના પુત્ર અને પુત્રવધુઓએ તેમનો નિર્ણય તેમના પર લાદી દીધો હતો. મનોજે કહ્યું, તો નક્કી છે માં, તમે 2 મહિના અમારા ઘરે જ રહેશો. બાપુજીને વારંવાર અહીં ત્યાં ફરવામાં તકલીફ પડશે, તેથી અમે તેમને બહાર એક નાનકડા ઓરડામાં રાખીશું. તમે બંને તમારી વસ્તુઓ ત્યાં રાખો. નાની વહુ આરતીએ ઝડપથી કહ્યું, હું મમ્મીને પહેલા 2 મહિના મારા ઘરે લઈ જઈશ, કેમ કે મારા માતા પિતા આવવાના છે અને મને તેમની જરૂર પડશે. આટલું કહીને તેણે દેવકીજીનો હાથ પકડ્યો અને તેમને પોતાની તરફ ખેંચવા લાગી. પાયલે નારાયણ બાબુને કહ્યું, બાબુજી, તમે પણ કામ કરો તો સારું રહેશે, નહીં તો તમારા બેસતી ઉઠતી વખતે હાથ અને પગમાં દુખાવો લાગશે. બહાર આંગણું સાફ કરવું, બાળકોને શાળાએથી લાવવું, ધાબા પરથી સૂકા કપડાં ભેગા કરવા અને શાકભાજી લાવવા બજારમાં જવું, આ બધું તમારું કામ હશે. આટલું કહી તે તેના રૂમમાં ગઈ. બીજે દિવસે આરતીએ દેવકીજીને કહ્યું, મારા માતા પિતા આવે તે પહેલાં બધા હલવો છોલે ભટુરે બનાવી લેવા જોઈએ અને કપડાં પણ ધોઈ લેવા જોઈએ. દેવકીજી પોતાના ઘરમાં દાસી બનીને રહ્યા. પુત્ર વધુ જ નહીં, હવે તેના માતા પિતા પણ તેને નોકરાણી માનવા લાગ્યા હતા. નારાયણ બાબુ અંદર અને બહાર ઝાડુ માર્યા પછી પ્લેટફોર્મ પર બેસી જતા, જેથી તેઓ દેવકીજીની સંભાળ રાખી શકે. પછી એકવાર તો એવું થયું કે વહુનું માતાએ દેવકીજીની સામે એઠવાડવાળા વાસણો ફેંકી દીધા અને કહ્યું, હે વૃદ્ધ સ્ત્રી, વાસણો બરાબર સાફ કર, નહીંતર મારી પુત્રી પણ તમારા પતિની દવાઓ બંધ કરી દેશે. નારાયણ બાબુ પાણીની ચૂસકી પીને ત્યાંથી ચાલ્યા ગયા. તેણે તેની પત્નીનું દરરોજ અપમાન થતું જોયું અને તેની સહનશક્તિનો અંત આવી રહ્યો હતો. સહનશીલતાની હદ ત્યારે પહોંચી જ્યારે એક રાત્રે દેવકીજીએ આરતીને કહ્યું, વહુ, મને ભોજન આપો. આરતીએ બાજુમાં પડેલી એઠવાડી થાળીમાં 2 રોટલી મૂકી. તેણીએ તેની સામે મૂક્યું અને કહ્યું, ઘરની બહાર જા અને આંગણામાં બેસીને ખા. દેવકીજીએ કહ્યું, વહુ, પણ આ થાળી એઠવાડી છે. આરતીએ કહ્યું, તો શું થયું મમ્મી? આ શાક કોઈ ખાતું નહોતું, તેઓએ તેને અડધું છોડી દીધું છે. મને ખબર નથી કે તે કેવી રીતે બનાવ્યું. હવે તું ખા, નહીંતર તેલ અને મસાલાનો બગાડ થઈ જશે. તે એટલા જોરથી બોલી રહી હતી કે બધું નારાયણ બાબુ સાંભળી રહ્યા હતા. દેવકીજી થાળી લઈને રડતા રડતા રસોડામાં બેસી ગયા. જ્યારે તેની નજર નારાયણ બાબુ પર પડી ત્યારે તે રડવા લાગી અને કહ્યું, હવે હું સહન કરી શકતી નથી. નારાયણ બાબુ સહન ન કરી શક્યા. તે ઊભા થયા અને દેવકીજીના હાથમાંથી થાળી લઈ તેમને ફેંકી દીધી. જ્યારે વેવાણના ચહેરા પર શાકભાજીનો છાંટો પડ્યો ત્યારે તે ગુસ્સાથી બૂમો પાડવા લાગી. નારાયણ બાબુ બોલ્યા, દેવકી, તું આવું એઠવાડું નહીં ખાય. આરતી રસોડામાંથી નીકળી અને બોલી, તમારી હિંમત કેવી રીતે થઈ થાળી ફેંકવાની? તેણીએ એના પતિ મનોજને અવાજ લગાવી, સાંભળો, જરા બહાર આવો. મનોજે બહાર આવીને કહ્યું, બાપુજી, આ કેવું નાટક છે? ભૂલશો નહીં કે અમે તમને ઘરે રાખીએ છીએ, તમારું ભરણ પોષણ કરીએ છીએ. અરે, થાળી એઠવાડી છે, તેમાં કોઈ શાક નથી. નારાયણ બાબુએ તેને જોરથી થપ્પડ મારીને કહ્યું, અરે, જે સ્ત્રીએ તારું પેટ ભર્યું તે ખબર પણ નથી અને આજે તમે તેને ટેકો નહીં આપશો.
વિવેકે આવીને કહ્યું, બાબુજી, તમારી આ બાબતોમાં પડવાની શી જરૂર છે? નારાયણ બાબુ વિવેકને બીજી થપ્પડ મારી અને કહ્યું, તું અમને 2 ભાગમાં વહેંચનાર છે કોણ? હું તમારા વિભાજન સાથે સંમત નથી. તમારા જેવા અમીન બાળકો જેઓ પહેલાં તમારા માતા પિતા સાથે તેમના પૈસા માટે સારા સંબંધો બનાવે છે, પછી બધા પૈસા લઈ જાય છે અને તેમને તમારા જીવનમાંથી સડેલા દાંતની જેમ ફેંકી દે છે. દેવકીજી રોવા લાગી તો નારાયણ બાબુને એમને પાણી પીવડાવ્યું અને કહ્યું, દેવકી, આ આપણા છોકરા નથી, આ તો મતલબી છે જે આપણું ખૂન પીવા માટે આવ્યા છે. ભગવાન એમને આ જન્મમાં દંડ આપશે અને તું ચિંતા ના કર, હું 15 દિવસમાં કોઈને કોઈ જુગાડ કરી લઈશ. આટલું કહીને નારાયણ બાબુ ત્યાંથી જતા રહ્યા અને દેવકીજીને બંને વહુઓએ ઘેરી લીધી અને ખરી ખોટી સંભળાવવા લાગી. ત્યારે ધક્કામુક્કીમાં દેવકીજીનો પગ લપસી ગયો અને એના કારણે એના પગમાં ઈજા થઈ ગઈ. એના કારણે તે ના તો ચાલી શકતી હતી કે ના ફરી શકતી હતી અને તે ખાટલા પર જ એનું બધું કામ કરતી હતી. એટલા માટે દુષ્ટ લોકોએ 15 દિવસ પણ વાટ ના જોઈ અને તેમને ઘરથી કાઢી મૂક્યા. અહીંયા 15 દિવસ પછી નારાયણ બાબુ ટ્રેનથી પાછા આવી રહ્યા હતા. ટ્રેનથી ઉતરતા જ ત્યાં ખૂબ જ ભીડ જમા થઈ ગઈ હતી. કોઈ વૃદ્ધ મહિલાની ટ્રેનની નીચે આવીને મોત થઈ ગઈ હતી. બિચારીનો ચહેરો ઘણો જોખમી થઈ ગયો હતો. ખબર કાઢવા પર ખબર પડી કે એમના છોકરાઓએ એને ઘરથી કાઢી મૂકી હતી અને એના કારણે તેને આવું કરી લીધું હતું. નારાયણ બાબુ આ સાંભળીને ખૂબ જ ગભરાઈ ગયા હતા. જ્યારે તેઓ પાછા ઘરે પહોંચ્યા તો દરવાજે તાળું મારેલું હતું. તેમણે પાડોશીને પૂછ્યું તો એમને જણાવ્યું કે તમારા બંને છોકરા એમની વહુ સાથે કાલે રાત્રે વિદેશ ફરવા માટે જતા રહ્યા છે. એમને પોતાની માતાને સડક પર જ કોઈ પણ સહારા વગર છોડી દીધી હતી. તે ઘણી રોઈ રહી હતી, પણ એમની એક વાત પણ કોઈએ સાંભળી ન હતી. નારાયણ બાબુની આંખોથી મોટા મોટા આંસુ વહી રહ્યા હતા. શું થોડા દિવસો માટે પણ તેઓ એમની માં આ ઘરમાં નહોતા રાખી શકતા? આ બધું વિચારીને તેઓ પરેશાન થઈ રહ્યા હતા. ઘણી ખોજ કરવા છતાં પણ તેમને દેવકીજીને કોઈ ખબર ન હતી. એમને રહી રહીને એ ડર સતાવતો હતો કે એ રેલવે સ્ટેશન વાળી એમની દેવકી તો નહીં હોય ને? ના ના, એવું ના થઈ શકે. એમની પત્ની વગર તેઓ પરેશાન થઈ રહ્યા હતા. લગભગ 1 મહિના પછી તે વૃદ્ધાશ્રમમાં એમના ખાસ મિત્રના અંતિમ સંસ્કાર કરવા ગયા. એમનો ખાસ મિત્ર ત્યાં રહેતો હતો. અંતિમ સંસ્કાર પછી નારાયણ બાબુએ એક ખૂણામાં બેઠેલી મહિલાને હાથમાં ફોટોગ્રાફ લઈને રડતી જોઈ. જ્યારે પૂછવામાં આવ્યું તો કોઈએ કહ્યું માત્ર 1 મહિના પહેલાં તે રેલવે સ્ટેશન પર ભીખ માંગતી વખતે પીડાથી રડતી જોવા મળી હતી. કોઈ સારી વ્યક્તિ તેને વૃદ્ધાશ્રમમાં છોડીને ગઈ હતી. બિચારી પગમાં દુખાવાથી ખૂબ પીડાતી હતી અને આખો દિવસ રડતી રહેતી હતી. તે બરાબર ખાતી કે પીતી ન હતી. આ સાંભળીને નારાયણ બાબુના પગ પડી ગયા. જેવો તે સ્ત્રી નજીક ગયા અને તેને પાછળથી ધીમા અવાજે કહ્યું, દેવકી. તેનું નામ સાંભળીને દેવકીજીને એક વિચિત્ર શક્તિનો અનુભવ થયો. પોતાના પતિને પોતાની સામે જોઈને દેવકીજી ખૂબ જ રડવા લાગ્યા. તેથી નારાયણ બાબુ પણ પોતાના આંસુ રોકી શક્યા નહીં અને તેમને ગળે લગાડ્યા. ત્યાં ઊભેલા માણસે કહ્યું, આ તમારી પત્ની છે? નારાયણ બાબુએ કહ્યું, હા ભાઈ, પણ વૃદ્ધાશ્રમમાં કેવી રીતે? દુર્ભાગ્ય, તે આજે અહીં છે પણ હવે નહીં. નારાયણ બાબુએ દેવકીજીને ત્યાંથી લઈ જતા કહ્યું, દેવકી, હું તારી દરેક પીડા, તારા દરેક આંસુનો બદલો ચોક્કસ લઈશ. હવે આ પિતા પોતાના પર ઉતરી આવ્યા છે. તેઓએ અમારી સાદગીનો ઘણો લાભ લીધો છે, પણ હવે જોઈએ
હું શું કરું? અત્યાર સુધી હું અપમાનની દરેક ચૂસકી લઈને મારું જીવન જીવ્યો છું, પરંતુ હવે હું વધુ અપમાન સહન કરી શકતો નથી. આ પછી નારાયણ બાબુ પોલીસ સ્ટેશન ગયા. તેમના પુત્રોની સામે રિપોર્ટ નોંધાવ્યો હતો. પોલીસે પણ સમગ્ર મામલો સાંભળ્યો અને પુત્રોના ઘરને તાળું મારી દીધું. જ્યારે પુત્ર અને પુત્રવધુ વિદેશથી પ્રવાસેથી ઘરે પરત ફર્યા અને તાળું જોયું તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેમને ખબર પડી કે પોલીસે લોક લગાવી દીધું છે. તેઓ ભૂખ્યા શિયાળની જેમ તેમના માતા પિતા પાસે દોડ્યા. જ્યારે તેણે નારાયણ બાબુ અને દેવકીજીને પોલીસ સાથે જોયા તો તેની હાલત ખરાબ થઈ ગઈ. નરમ અવાજમાં મોટા પુત્રએ કહ્યું, બાપુજી, આ શું છે? તમે અમારા ઘરને તાળું કેમ લગાવ્યું? ત્યારે એક પોલીસવાળાએ દીકરાને થપ્પડ મારીને કહ્યું, તને શરમ નથી આવતી? જ્યારે તું તારા માતા પિતાને રસ્તા પર લાચાર મૂકી ગયો હતો, આજ સુધી તમે લોકો તેમના પેન્શનના બધા પૈસા ખાઈ ગયા અને હવે 2 ટાઈમ ખાવા માટે પણ તડપતા રહ્યા. પણ આ રીતે તેમને ભટકવું ના જોઈએ, કારણ કે દરેક માતા પિતાને તેમના બાળકો પાસેથી ભરણ પોષણની માંગ કરવાનો અધિકાર છે. તેઓ ઈચ્છે છે કે કરોડોની કિંમતનું ઘર દેવકીજીના નામે થાય, કારણ કે તેમને આ ઘર ખરીદવામાં પોતાની આખી બચત લગાવી દીધી હતી અને સાથે તમને બંનેને જેલમાં મોકલવાની પૂરી વ્યવસ્થા કરશે. અને હા, પુત્રવધુઓએ જે દાગીના છીનવ્યા હતા તે પણ પાછા આપવા પડશે. આ સાંભળીને ચારેય પુત્રો અને પુત્રવધુઓ ગભરાઈ ગયા અને નારાયણ બાબુના પગે પડી ગયા. પરંતુ નારાયણ બાબુએ તેમના પુત્રોને માફ કર્યા નહીં. તે અને દેવકીજી રાજી ખુશીથી તે ઘરમાં રહેવા લાગ્યા અને તેમના પુત્રોને ઘરની બહાર જવાનો રસ્તો બતાવ્યો. આજે તેમના પુત્રોના લોભે તેમના માથા પરની છત પણ છીનવી લીધી હતી અને તેઓ શેરીઓમાં રહેવા માટે મજબૂર હતા. મિત્રો, શું તમને લાગે છે કે અમારી વાર્તા ખોટી છે? જ્યારે અમે લેખકો તમારા સુધી વાર્તા પહોંચાડીએ છીએ, અમે ઘણી સાચી ઘટનાઓ જોઈએ છીએ, સાંભળીએ છીએ અને સમજીએ છીએ અને પછી તેને વાર્તાનું સ્વરૂપ આપીએ છીએ. જો લોકો તેમના માતા પિતાને ઘરની બહાર ન કાઢે તો શા માટે વિવિધ સ્થળોએ વૃદ્ધાશ્રમ બનાવવામાં આવી રહ્યા છે? જ્યારે વૃદ્ધ માતા પિતા વૃદ્ધાશ્રમમાં પહોંચે છે ત્યારે તેઓ તેમની દુર્દશા અને તેમના પુત્ર અને પુત્રવધુઓ તેમને કેવી રીતે ત્રાસ આપે છે તે વર્ણવે છે. હું એમ પણ કહીશ કે બધા દીકરા વહુઓ આવા નથી હોતા, પણ અમુક ચોક્કસ આવા હોય છે. તેથી કૃપા કરીને તમારા મૂલ્યોમાં સુધારો કરો અને તમારા માતા પિતાને તેમના ઘરમાં ખુશીથી રહેવા દો. તમારા માટે ઘર બનાવનાર માતા પિતાને 2 ઘર બનાવવાનો વિચાર ના કરવો જોઈએ, જેથી આપણે શાંતિથી રહી શકીશું. કારણ કે આપણે ભૂલી જઈએ છીએ કે આપણા બાળકો એ જ કરશે જે તેઓ આપણને કરતા જોશે. તેથી સારું કરો અને સમાજ અને આવનારી પેઢીઓ માટે સારું ઉદાહરણ બેસાડો, કારણ કે માતા પિતાથી વધુ કિંમતી કાંઈ નથી. વાર્તા સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જો તમને આ વાર્તા ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, કમેન્ટમાં જય માતાજી લખી દેજો. માતાજી કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા રહે. ધન્યવાદ.